હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ઇકોનોમિક્સ ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 શીખી રહ્યા છીએ. ચેપ્ટર નું નામ શું હતું યાદ કરો તો 1991 થી આર્થિક સુધારા. કે 1991 થી જે સરકારે દેશની અંદર 3 સુધારા કર્યા છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો એ આપણે શીખી રહ્યા છીએ. ગયા લેક્ચર ની અંદર મેં તમને એક ટૂંકનોંધ જેવો જે પ્રશ્ન હતો એ શીખવાડ્યો હતો કે આર્થિક સુધારા કરવાના હેતુઓ જણાવો, કે કયા હેતુસર સરકારે આ સુધારા કરવાની ફરજ પડી છે. તો એ આપણે હેતુઓની ચર્ચા કરી, થોડી ઘણી પ્રસ્તાવના કે શા માટે આર્થિક સુધારા દેશમાં કરવા પડે એ પ્રસ્તાવના જોઈ. પછી મેં કીધું હતું કે હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી જે 3 સુધારા છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એ ડિટેલ સહિત જોવાના છે. તો હવે આપણે ટૂંકનોંધ લખીશું ઉદારીકરણ. શું લખીએ છીએ? ટૂંકનોંધ. શું નામ છે ટૂંકનોંધનું? ઉદારીકરણ. ચલો હવે ઉદારીકરણને ઇંગ્લિશમાં લાઇબરલાઇઝેશન કહેવામાં આવે છે. ઉદારીકરણને ઇંગ્લિશમાં શું કહેવાય? લાઇબરલાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ યાદ રાખજો, આ ચેપ્ટર અત્યારે તમે ધોરણ 11 માં શીખો છો. આવતા વર્ષે આ જ પોઈન્ટ પાછો રિપીટ થશે BA માં. ધોરણ 12 માં આ જ પોઈન્ટ ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ ત્રણે ત્રણ રિપીટ ક્યાં થશે? પાછા 12મા માં. ઇવન ઇફ આ બધી વસ્તુ આગળ તમે કોલેજમાં જશો, BBA માં જશો કે MBA માં જશો, ત્યાં પણ આ વસ્તુ આવે જ છે. કારણ કે દેશની અંદર અગત્યનો ભાગ ભજવનારા 3 નીતિ છે, કે દેશનો વિકાસ કરવા પાછળ આ 3 નીતિનો હાથ કહેવાય. કે સરકારે ઉદારીકરણનો નીતિ અપનાવી, ખાનગીકરણની નીતિ અપનાવી અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવી, કે જેના કારણે સરકારે દેશની અંદર આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં શું કર્યો છે? વધારો કર્યો છે. તો આપણે પહેલી ટૂંકનોંધ જોવાની છે. ટૂંકનોંધ લખો ઉદારીકરણ. તો ઉદારીકરણનો પહેલા અર્થ આવશે કે નાગરિકોના આર્થિક વ્યવહારમાં સરકારના જે નિયંત્રણો અને અંકુશો હતા તેને ક્રમશઃ હળવા કરવાની નીતિ એટલે ઉદારીકરણ. શું કીધું? પહેલા આપણે અર્થ. નાગરિકોના આર્થિક વ્યવહાર આર્થિક વ્યવહારમાં નાગરિકો એટલે આપણે બધા આવી ગયા, દેશની જાહેર જનતા. એ નાગરિકોનો જે આર્થિક વ્યવહાર છે, આર્થિક વ્યવહાર એટલે ખરીદ વેચાણનો જે વ્યવહાર છે, એ વ્યવહારમાં સરકારના નિયંત્રણો અને અંકુશો ક્રમશઃ હળવા કરવાની નીતિ એટલે ઉદારીકરણ. કે સરકાર દ્વારા જે જુદા જુદા ક્ષેત્ર ઉપર આપણે પ્રસ્તાવનામાં જોયું હતું કે જાહેર ક્ષેત્ર માટે સરકારે શું કર્યો? વિકાસ કર્યો, પણ ખાનગી ક્ષેત્ર માટે નિયંત્રણો મૂકી દીધા. કે તમારે કોઈ એકમની શરૂઆત કરવી હોય તો સરકારની પરવાનગી લેવાની, આયાત નિકાસ કરવી હોય તો પરવાનગી લેવાની. તો સરકારે એ નિયંત્રણો અને અંકુશોને ક્રમશઃ ધીમે ધીમે શું કર્યા? હળવા કર્યા. હળવા કર્યા એટલે એને થોડી ઘણી છૂટછાટો આપી. તો એ નીતિ એટલે એને શું કહેવાય? ઉદારીકરણની નીતિ. એની અંદર ઉદારીકરણનું મુખ્ય લક્ષણ બજાર દ્વારા જે આર્થિક નિર્ણયો લેવાય છે તે છે. એક વાક્ય લખવાનું છે કે ઉદારીકરણનું
મુખ્ય લક્ષણ શું છે? તો એનું મુખ્ય લક્ષણ છે બજાર દ્વારા લેવાતા આર્થિક નિર્ણય, કે બજારની અંદર જે આર્થિક નિર્ણયો તેજી, મંદી, ખરીદ, વેચાણ આ જે નિર્ણયો લેવામાં આવે છે એ નિર્ણયોને શું કહેવાય છે? આમ ઉદારીકરણનું એક મુખ્ય લક્ષણ કહેવાય છે. કમ્પ્લીટ. હવે દેશની અંદર ઉદારીકરણને કારણે કયા કયા પરિવર્તનો આવ્યા છે એ જોવાના છે. તો પહેલું કે ઉદારીકરણને કારણે ચોપડીની અંદર જોતા રહેજો. પહેલું કીધું છે દેશમાં અંકુશો ઘટતા જાય છે. પહેલું શું કીધું? કે ભારત દેશમાં અંકુશો ઘટતા જાય છે. મેં તમને આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે આયાત નિકાસ કરવી હોય તો સરકારની પરમિશન લેવી પડે. કે આપણા દેશમાંથી કોઈ ચીજ વસ્તુ કે સેવા વિદેશમાં મોકલવી છે તો પહેલા સરકાર પાસેથી પરમિશન લેવાની. સરકાર તમને પરમિશન આપે તો તમે આપણા દેશમાંથી વસ્તુ બીજા દેશમાં મોકલી શકો, નહીતર મોકલી શકાય નહીં. અત્યારની સ્થિતિ શું છે? આ ઉદારીકરણની નીતિ આવ્યા પછીની સ્થિતિ શું છે? તો સરકારે એમની અંદરથી નિયંત્રણો હળવા કરી દીધા કે સરકારની પરમિશન કેન્સલ. તમારે આયાત નિકાસ કરવી છે, ગવર્નમેન્ટ પાસેથી પહેલા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ ખરીદી લો. એની અરજી આપો એટલે ગવર્નમેન્ટ તમને એક કોડ આપશે. એ કોડની મદદથી તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ દેશમાંથી નિકાસ કરી શકો છો અને દેશમાંથી આયાત પણ કરી શકો છો. ગવર્નમેન્ટની પરમિશન લેવાની જરૂર નથી. ખાલી એક જ વસ્તુ અરજી કરો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ લેવાનો, બીજી કોઈ મગજમારી કરવાની નહીં. તો પહેલું જો દેશની અંદર અંકુશો શું થયા? ઘટતા ગયા. બીજી તરફ જોવા જાવ તો વૈયક્તિક માલિકીનું સ્વરૂપ, કે પહેલા એવું હતું કે કોઈ એકમ ચાલુ કરવો છે તો સરકારની પરમિશન લેવાની. સરકાર પરમિશન આપે પછી તમે દુકાન ચાલુ કરી શકો, ત્યાં સુધી નહીં. પણ અત્યારે વૈયક્તિક માલિકી, વ્યક્તિ ઈચ્છે ત્યારે પોતાના ઈચ્છા પ્રમાણે પોતે જે પ્રમાણેનો ધંધો કરવા માંગે છે એ પ્રમાણેનો ધંધો સરળતાથી કરી શકે છે. ગવર્નમેન્ટની પરમિશન નથી. ભાગીદારી પેઢી તો કરારનામાના નિયમો પ્રમાણે ચાલુ થઈ જાય. કંપની તો કંપનીના નિયમો પ્રમાણે ચાલુ થઈ જાય. ટૂંકમાં ખાનગી એકમો ઉપરના અંકુશો ક્રમશઃ શું કર્યા? સરકારે ઘટાડી દીધા. એટલે દેશની અંદર પહેલું જ શું થઈ ગયું? અંકુશો ઘટતા ગયા. કે સરકારે જે નિયંત્રણો રાખ્યા હતા એ શું થઈ ગયા? ઘટવા લાગ્યા. બીજું કીધું છે આર્થિક નિર્ણયમાં બજાર તંત્રની અસર વધતી જાય છે. આર્થિક નિર્ણયમાં બજાર તંત્રની અસર વધતી જાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કે આ બજાર તંત્રની અસર એટલે શું? તો બજાર તંત્રની અસર એટલે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો, આ બંનેને લગતી અસર. કે આર્થિક નિર્ણય લેવામાં બજાર તંત્રમાં માંગ અને પુરવઠાની અસરો જોવા મળે છે. બંને ચેપ્ટર આપણે આગળ શીખીને આવ્યા, વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો. કે જે વસ્તુની માંગ હોય એ વસ્તુનો પુરવઠો બજારમાં હોવો જોઈએ અને જે વસ્તુનો બજારમાં પુરવઠો છે એની માંગ હશે એવું આપણે માનીએ છીએ. એટલે આર્થિક નિર્ણયમાં ઉદારીકરણના ભાગરૂપે બજાર તંત્રની અસર કેવી થઈ ગઈ? વધતી ગઈ. કે માંગ અને પુરવઠાની અસર વધવા લાગી. ત્રીજું કીધું છે ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે પ્રવેશવા દેવામાં આવે છે. ત્રીજું શું કીધું? ખાનગી ક્ષેત્રને મુક્ત
વેચવા દેવામાં આવે છે, કોઈ નિયમો નહીં. મારે કોઈ નાનો ધંધાકીય એકમ ચાલુ કરવો છે, સ્ટેશનરીની દુકાન ચાલુ કરવી છે, દૂધની ડેરી ચાલુ કરવી છે, કરિયાણાની દુકાન ચાલુ કરવી છે કે અધર કોઈ બિઝનેસ કરવો છે, હું મુક્ત રીતે બજારમાં મારી એકમની સ્થાપના કરીને બિઝનેસ કરી શકું છું. મને કોઈ રોકી શકે નહીં. હા, ગવર્નમેન્ટ તમને નિયમન આપે છે તો એ ઇનડાયરેક્ટ છે, પણ ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે તમારા ઉપર કોઈ નિયંત્રણ રાખવામાં આવતું નથી. એટલે ખાનગી ક્ષેત્રનો પ્રવેશ કેવો કરી દીધો સરકારે? મુક્ત બનાવી દીધો. અને છેલ્લું કીધું છે દેશના ઉદ્યોગો અને વિદેશી ઉદ્યોગો બાબતે આ ઉદારીકરણની નીતિ કેવી કરી દીધી સરકારે? તટસ્થ. દેશના અને વિદેશના ઉદ્યોગો બાબતે સરકાર શું બની ગઈ? તટસ્થ બની ગઈ. તટસ્થ એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ સરકાર પાસેથી પરમિશન લઈને વિદેશના ઉદ્યોગો સાથે, આપણે બીએ માં ભણી ગયા, સંયુક્ત સાહસમાં જોડાઈ શકે છે. તો એ ઉદારીકરણનું જ એક પરિણામ છે કે સરકારે નિયમો હળવા કર્યા, વિદેશના ઉદ્યોગોને ભારતમાં આવવાની તક આપી, સાથે સાથે બંનેને ભેગા મળીને બિઝનેસ કરવાની પણ તક આપી. પણ સરકારે એમાં મર્યાદા શું મૂકી કે વિદેશી ઉદ્યોગો ભારતના બજારમાં 49% સુધી જ મૂડીરોકાણ કરી શકે છે. આપણે આગળ જોઈ લીધું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા સરકારે 26% થી વધારીને કેટલી કરી? 49%. તો અહીંયા એ જ છે કે વિદેશી ઉદ્યોગો અને દેશના ઉદ્યોગો માટે શું બની સરકાર? તટસ્થ બની ગઈ કે પોતાની જાતે સ્વેચ્છાએ ધંધો શરૂ કરી શકે છે, પણ સરકારના જે નિયમો હોય એ નિયમોને એને પાલન કરવું પડે છે. ક્લિયર છે? તો ઉદારીકરણને કારણે આ ચાર બાબતોમાં અસર જોવા મળી. ચોપડીની અંદર વધારે છે પણ આપણે આ ચાર બાબતો યાદ રાખવાની છે. એનો અર્થ છે, એનું મુખ્ય લક્ષણ અને ઉદારીકરણને કારણે દેશની અંદર શું ફેરફાર થયો છે, કેવા પ્રકારના નિયમો બદલાયા છે. તો એ આ ચાર નિયમો તમારે યાદ રાખવાના છે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. હવે આગળ બીજી એક ટૂંક નોંધ છે, ઉદારીકરણને લીધે આવતા પરિવર્તન. શું છે બીજી ટૂંક નોંધ? ઉદારીકરણને લીધે આવતા પરિવર્તન. કે સરકારે દેશની અંદર 1991 માં ઉદારીકરણની નીતિ અપનાવી, તો આ નીતિ અપનાવવાને કારણે દેશમાં શું પરિવર્તન આવ્યું, શું ફેરફાર થયો, કેવા પ્રકારના લોકોની અંદર ફેરફાર આવ્યા છે, બિઝનેસમાં કેવા પરિવર્તનો આવ્યા છે, એની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરવાની છે. ચલો જોઈએ. પહેલું કે જાહેર ક્ષેત્ર માટે 18 ઉદ્યોગો અનામત હતા, જે ઘટાડીને કેટલા કરવામાં આવ્યા? 3. પહેલું જ પરિવર્તન સરકારે ક્યાં કર્યું? જાહેર ક્ષેત્ર ઉપર. કે સરકારે પેલા જાહેર ક્ષેત્ર માટે કેટલા ઉદ્યોગો રાખ્યા હતા? 18 ઉદ્યોગો અનામત રાખ્યા હતા. એ તો ચાલુ જ રહેશે, પણ આ 18 ઉદ્યોગો જે અનામત રાખ્યા હતા એ ઉદ્યોગોની સંખ્યા સરકારે શું કરી? ઘટાડી. અને ઘટાડો કરીને કેટલી કરી નાખી? 3 કરી નાખી. એટલે કે સરકારે કેટલા ઉદ્યોગો હાલમાં અનામત રાખ્યા છે? 3 ઉદ્યોગો જ અનામત રાખ્યા છે. કારણ કે દેશ આઝાદ થયો પછી સરકારે કયા ક્ષેત્રનો વિકાસ કર્યો તો વધારે? જાહેર ક્ષેત્રનો જ કર્યો તો. પણ 1991 માં સરકારે પરિવર્તન કર્યું, ઉદારીકરણની નીતિ દાખલ કરી. તો સરકારે જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો બંધ થઈ ગયા હતા, પડી ભાંગ્યા હતા, નુકસાન કરતા હતા, એવા એકમો બંધ કરી દીધા. બંધ કરી દીધા એટલે માલિકી ખાનગી ક્ષેત્રને આપી દીધી. હવે તમે ચલાવો, તમારી રીતે બિઝનેસ કરો. તો સરકારે એમાંથી 18 ઉદ્યોગો પોતાની પાસે રાખ્યા, પણ ઉદારીકરણની નીતિના પરિણામે પછી એ 18 ઉદ્યોગોની સંખ્યા ઘટાડીને કેટલી કરી નાખી સરકારે? 3 ઉદ્યોગો જ પોતાની પાસે અનામત રાખ્યા. બાકી બધું ખાનગી ક્ષેત્રને આપી દીધું, અમુક ઉદ્યોગો બંધ કરી દીધા. આ ઉદારીકરણને કારણે પહેલું પરિવર્તન આવી જાહેર ક્ષેત્રમાં.
કે જાહેર ક્ષેત્રની અંદર જે 18 ઉદ્યોગો અનામત રાખ્યા તેની સંખ્યા ઘટીને કેટલી કરી નાખી ગવર્નમેન્ટે? 3 ઉદ્યોગો. ક્લિયર છે? બીજું છે નાના પાયાના ઉદ્યોગો માટે 800 જેટલી વસ્તુઓ અનામત રાખવામાં આવતી હતી, જે ઘટાડીને 736 જેટલી કરાઈ. બીજું પરિવર્તન શું આવ્યું? નાના ઉદ્યોગોનું આવ્યું. કોનું આવ્યું? નાના ઉદ્યોગો. કે જે નાના ઉદ્યોગો હતા એ નાના ઉદ્યોગો માટે 800 વસ્તુઓ અનામત રાખવામાં આવી હતી. કેટલી વસ્તુઓ? 800. કે 800 વસ્તુઓ જેટલી અનામત રાખવામાં આવી હતી અને આ વસ્તુઓની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી? 736 વસ્તુ કરવામાં આવી. ઘટાડો કર્યો સરકારે. શું કર્યું એની અંદર? ઘટાડો. કે 800 કે નાના પાયાના ઉદ્યોગો તો અહીંયા 800 વસ્તુઓ જ તૈયાર કરે, નાની નાની વસ્તુઓ, પણ એની સંખ્યા પણ ઘટાડીને સરકારે કેટલી કરી નાખી? 736. હજી વધારે જોતું હોય તો 2001 માં 14 અને 2002 માં 50 નો ઘટાડો કર્યો. જો આ વધારાની માહિતી. શું આપી મેં તમને? વધારાની માહિતી. કે સરકારે 2001 માં 14, 2001 માં 14 અને 2002 માં 50 જેટલી વસ્તુઓનો શું કર્યો છે? ઘટાડો કર્યો છે. આ ચોપડીની અંદર ઓછું લખેલું હશે, ચોપડીની અંદર જોશો તો તમને કદાચ આપેલું પણ નહીં હોય, ખાનગીકરણની અંદર નથી આપેલું. બરોબર? એટલે આ બધી બાબતો અહીંયા હું તમને થોડી વધારાની માહિતી પણ આ ચેપ્ટરમાં આપીશ, કારણ કે મેં શું કીધું, આવતા વર્ષે આવવાનું છે ધોરણ 12 માં, તો એ પ્રમાણે થોડી ઘણી માહિતી હું અહીંયા સમજાવતો જાઉં છું. કે 800 વસ્તુઓમાંથી કેટલી રાખી સરકારે? 736 જ રાખી. તો જેની અંદર 2001 માં કેટલી વસ્તુઓ ઘટાડી? પેલા 14 વસ્તુ ઘટાડી અને પાછી ફરી વખત 2002 માં 50 વસ્તુનો ઘટાડો. એટલે ટોટલ આમ જોવો તો સરકારે 64 વસ્તુનો ઘટાડો કર્યો. તો બાદબાકી કરો 800 - 64 આઈ ગઈ 736 વસ્તુઓ શું કરી? ઘટાડીને કરી નાખી. એટલે અમુક વસ્તુઓનું ઉત્પાદન સરકારે બંધ કરી દીધું, અમુક વસ્તુ મોટા પાયાના ઉદ્યોગોને આપી દીધી. એટલે નાના પાયાના ઉદ્યોગો માટે હવે કેટલી વસ્તુઓ અનામત રાખી? માત્ર 736 વસ્તુઓ અનામત રાખી. કે નાના પાયાના જે ઉદ્યોગો છે આ જુદી જુદી 736 વસ્તુનું ઉત્પાદન કરી છે. આગળ ત્રીજું, એમઆરટીપી એક્ટ નું સ્થાન કોમ્પિટિશન એક્ટે લીધું. કયો કાયદો આવ્યો તો? એમઆરટીપી એક્ટ. આનું સ્થાન કોમ્પિટિશન એક્ટ આણે લીધું. તો એમઆરટીપી એક્ટ ક્યારે આવ્યો? તો ચોપડીની અંદર છેલ્લે પારિભાષિક શબ્દો પેજ નંબર 93 ઉપર આપેલા છે. એમાં જો એમઆરટીપી એક્ટ 1969 માં અમલમાં આવ્યો છે. ક્યારે અમલમાં આવેલો છે? 1969 માં. કે આનું સ્થાન કોમ્પિટિશન એક્ટ ક્યારે લઈ લીધું? તો એ પણ ચોપડીની અંદર લખેલું છે, કોમ્પિટિશન એક્ટ 2002 માં. એમઆરટીપી નું ફૂલ ફોર્મ મોનોપોલિક રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, જેને ગુજરાતીમાં લખેલું છે ઉદ્યોગોને ઇજારો સ્થાપવા જેટલા મોટા થવાથી રોકવા અંગેનો કાયદો. કે ઉદ્યોગોને જે ઇજારો આપતા હતા એ ઇજારાને રોકવા માટે, કે એને ઇજારો આપવાનો નહીં, તો એનો કાયદો. આ કાયદો બંધ થઈ ગયો. ક્યારે? ઉદારીકરણ આવ્યું એટલે. અને નવો કાયદો સરકારે કયો મૂક્યો? કોમ્પિટિશન એક્ટ. કોમ્પિટિશન એટલે માર્કેટમાં હરીફાઈ મૂકી દીધી. આ રદ કરી દીધું ઇજારો અને માર્કેટમાં હરીફાઈ, એક કરતા વધુ ઉદ્યોગોની સ્થાપના કરી. એટલે ઓટોમેટિક હરીફાઈ સર્જાય તો ઓટોમેટિક બજારમાં વસ્તુની કિંમત શું થવા લાગે? ઘટવા લાગે. કારણ કે હરીફો હોય તો હરીફો વસ્તુ વેચવા માટે પોતાની વસ્તુની પ્રોડક્ટ કેવી બતાવે? નીચી બતાવે. કિંમત કેવી રાખે? નીચી રાખે. ક્લિયર? એટલે આ યાદ રાખજો, એમઆરટીપી એક્ટ 1969, કોમ્પિટિશન એક્ટ 2002.
હવે એની પછી પાછું એક આવે છે ફેરાનું સ્થાન ફેમાએ લઈ લીધું. તો કે સરકાર આ ફેરાનું સ્થાન ફેમાએ લીધું. ફેરા શું છે? તો ફેરા એક કાયદો છે જે 1973 માં અમલમાં આવ્યો હતો અને સરકારે આમાં ફેરફાર કર્યો અને એક નવો કાયદો બનાવ્યો 1999 ફેમા. આ પણ બુક ની અંદર લાસ્ટમાં લખેલું છે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. કે બંને વચ્ચે ડિફરન્સ શું હતો? તો કે ઉદ્યોગો દ્વારા વિદેશી હુંડિયામણની કમાણી નિયંત્રિત કરતો આ ધારો હતો કે ઉદ્યોગો દ્વારા વિદેશની જે કમાણી આવે એ આ કાયદા દ્વારા નિયંત્રિત કરવામાં આવતી. આને બદલીને આની અંદર શું કરી નાખ્યું? મેનેજમેન્ટ કરી નાખ્યું, સંચાલન મૂક્યું કે ઉદ્યોગો દ્વારા વિદેશી હુંડિયામણની કમાણી નિયંત્રિત કરવાને બદલે તેનું સંચાલન કરવાનો ધારો મૂક્યો. આને નિયંત્રણમાં લાવતા હતા કે એની કમાણી નિયંત્રિત હોવી જોઈએ. આ બદલીને આની અંદર સંચાલન કરવાનું નક્કી કર્યું કે વિદેશમાંથી જે મૂડી આવે છે એનું સંચાલન કેવી રીતે કરવું. એટલે સરકારે ફેરાને સ્થાને શું લાવ્યા? ફેમા લાવ્યા. ફરી વખત ફૂલ ફોર્મ બોલું છું, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, એની જગ્યાએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. આ નવો કાયદો સરકારે અમલમાં મૂક્યો. ક્લિયર છે? આગળ જોઈએ, વિદેશી મૂડી રોકાણ સરળ બને એ માટે દેશમાં વિદેશી રોકાણ માટે આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી કે દેશની અંદર વિદેશી મૂડી રોકાણ, ફોરેન કરન્સી, વિદેશી મૂડી રોકાણ સરળ બને એ માટે વિદેશી મૂડી રોકાણને ઇંગ્લિશમાં શું કહેવાય? એફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એફડીઆઈ, વિદેશી મૂડી રોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણને સરળ બને એ માટે સરકારે આપમેળે પરવાનાની રચના કરી. શું કરી? આપમેળે પરવાના. આ મેં તમને હમણાં સમજાવ્યું. હવે વિદેશી મૂડી રોકાણ દેશમાં કઈ રીતે આવશે? તો આપણને ખબર છે કે આપણે આપણા દેશમાંથી વસ્તુ બીજા દેશમાં મોકલીએ તો ત્યાંથી આપણને શું મળવાનું? ચલો ઉદાહરણ માની લો કે ભારતમાંથી તમે કોઈ વસ્તુ અમેરિકા મોકલો છો. ક્યાં મોકલો છો? અમેરિકા. તો ભારતનું ચલણી નાણું રૂપિયો. તો ભારતમાંથી વસ્તુ તમે અમેરિકા નિકાસ કરો છો તો અમેરિકા વાળી વ્યક્તિ તમને શું કરશે? પેમેન્ટ આપશે. તો પેમેન્ટ શેમાં આપશે? રૂપિયામાં કે ડોલરમાં? ડોલરમાં આપશે. તો આ જો વિદેશી મૂડી રોકાણ સરળ બને એ માટે એને આપમેળે પરવાના. મેં કીધું ને કે સરકારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ આપી દીધો કે તમે તમારી રીતે આપમેળે પરવાનો લઈને તમારી જાતે વિદેશમાંથી વસ્તુ આયાત કરી શકો છો અને વિદેશમાંથી વસ્તુ એટલે કે આપણા દેશની વસ્તુ વિદેશોમાં વેચી શકો છો. એટલે સરકારે આપમેળા પરવાના પદ્ધતિ લાવ્યા કે જેના કારણે દેશની અંદર વિદેશી મૂડી રોકાણ કેવું બની ગયું? એકદમ સરળ. આગળ કીધું છે સબસિડી ખર્ચમાં ઘટાડો કરાયો. કે સરકાર જે સબસિડી આપતી હતી એ સબસિડી ખર્ચમાં સરકારે શું કર્યું? ઘટાડો કરી નાખ્યો. અત્યારે વર્તમાન સમયમાં સરકાર આપણને અમુક સેવાઓ ઉપર, દાખલા તરીકે હોમ લોન, મકાન લો તો મકાન ઉપર સરકાર સબસિડી આપે છે. ગેસનો બાટલો ઘરે આવતો હોય તો એની અંદર સબસિડી આવે છે. તો આ જ્યારે ઉદારીકરણની નીતિ એ પેલા દેશની અંદર સબસિડી ખૂબ જ વધારે હતી. તો સરકારે એનો ખર્ચ શું કરી નાખ્યો? ઘટાડી નાખ્યો. કારણ કે દેશની અંદર કોણ આવ્યું હતું? ખાનગી ક્ષેત્ર આવ્યું હતું અને ખાનગી ક્ષેત્ર એ સમયે સદ્ધર થઈ ગયું એટલે સરકારને ખબર હતી હવે સબસિડીની કોઈ એટલી બધી જરૂર છે નહીં. એટલે સરકારે સબસિડી ખર્ચમાં શું કર્યો? ઘટાડો કર્યો. આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરાઈ. આ સમજાઈ દીધું મેં તમને કે આયાત નિકાસ
ની પરવાના નીતિ હળવી કરાય કે આયાત નિકાસ માટે સરકારે શું કરી દીધું? પરવાના નીતિ નાબૂદ કરી દીધી અને ખાલી તમને શું આપ્યું? એક કોડ લેવાનો કે તમારે આયાત નિકાસ કરવું છે તો સરકારની પરમિશન ની સરકાર જે કોડ આપે કોડ લઈ લો એટલે તમે સરળતાથી આયાત નિકાસ કરી શકો. હુંડિયામણના દરને વધુ મુક્ત બનાવ્યો. હુંડિયામણનો જે દર હતો એને વધુ મુક્ત બનાવ્યો. હુંડિયામણ એટલે શું? હુંડિયામણના દરને વધુ મુક્ત બનાવ્યો. હુંડિયામણ એટલે શું? તો હુંડિયામણ એટલે વિદેશી નાણું. વિદેશી નાણું કે આપણે ભારતમાંથી વસ્તુ નિકાસ કરીએ છીએ તો અમેરિકા વાળી વ્યક્તિ આપણને પેમેન્ટ ડોલરમાં કરે છે તો ડોલર તો વટાવવા તો પડશે ને. તો સરકારે આરબીઆઈ ને મંજૂરી આપી દીધી કે તમે સરળતાથી વિદેશી નાણાંને શું કરો? ભારતીય કરન્સીમાં ફેરફાર કરી આપો. નહીંતર આખી એક પ્રોસેસ હતી કે વિદેશી નાણું ક્યાંથી આવ્યું છે એ બધી તમારે ડિટેલ પહેલા આરબીઆઈ ને આપવાની. આરબીઆઈ ની અંદર ફોર્મ ભરવાનું, પછી તમારે જણાવવું પડે કે કયા દેશનું કેટલું ચલણી નાણું છે એ લખો તમે ફોર્મમાં. પછી આરબીઆઈ એની તપાસ કરે કે ખરેખર આ વ્યક્તિએ વસ્તુની નિકાસ કરી છે, એનું પેમેન્ટ આવેલું છે. પછી તમને આરબીઆઈ ડોલરને શેમાં કન્વર્ટ કરી આપે? રૂપિયા. પણ અત્યારે ડાયરેક્ટ કેવું થઈ ગયું? સહેલું થઈ ગયું કે તમારે ભારતમાંથી નિકાસ કરવી છે તો અગાઉથી એક દિવસ અગાઉ આરબીઆઈ ને જાણ કરી દેવાની કે ભાઈ અમે આ દિવસે આ વસ્તુની નિકાસ કરવાના છીએ, એનું પેમેન્ટ અમને આ તારીખે મળશે. તો સીધું તમારા બેંક ખાતામાં આવે એટલે ડાયરેક્ટ આરબીઆઈ ડોલરને શેમાં કન્વર્ટ કરી દે? રૂપિયા. તો ડાયરેક્ટ જે પ્રોસેસ હતી એ કેવી થઈ ગઈ? સંપૂર્ણ ટૂંકી થઈ ગઈ. એટલે હુંડિયામણના દરને શું કરી દીધો? સરકારે એકદમ મુક્ત બનાવી દીધો. પછી એક કીધું છે કે વ્યાપાર નીતિ અને આયાત નિકાસ નીતિ દ્વારા રાજ્યએ બજાર પરિબળોને આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં વધારે મહત્વ આપ્યું. કઈ બે નીતિમાં? વ્યાપાર નીતિ અને આયાત નિકાસ નીતિ. આ બે નીતિની અંદર સરકારે શું કર્યું? વધારે મહત્વ આપ્યું. વ્યાપાર નીતિ એટલે દેશની અંદર વેપાર કરવાની નીતિ અને આયાત નિકાસ નીતિ એટલે એક દેશમાંથી વસ્તુ બીજા દેશમાં અને બીજા દેશની વસ્તુઓ આપણા દેશમાં કેવી રીતે વેચવી એ બાબત ઉપર સરકારે શું કર્યું? વધુ મહત્વ આપ્યું. ક્લિયર છે? ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? તો આ આવતી આપણી ટૂંકનોંધ ઉદારીકરણને લીધે આવતા પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ વર્ષ લખેલા છે ખાસ યાદ રાખજો, કારણ કે ચોપડીની અંદર આપણને આગળ જે થિયરી છે એની અંદર પ્રશ્નોમાં નથી આપ્યા પણ છેલ્લે પારિભાષિક શબ્દોમાં વર્ષ લખેલા છે. અને એમસીક્યુ તમે ચોપડીના સ્વાધ્યાયના જોશો તો ઘણી વખત પૂછાયેલું છે ફેરા કાયદો કયા વર્ષે આવ્યો? 1973. જુદા જુદા વિકલ્પો આપેલા છે. ફેમા કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? એફડીઆઈ નું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ બધાના ફૂલ ફોર્મ ચોપડીની અંદર લખેલા છે, એને વાંચવાના. કયા વર્ષે અમલમાં આવ્યો છે એ પણ યાદ રાખવાનું છે. ક્લિયર? તો આજે આપણે આ બે પ્રશ્નો શીખ્યા. તો આ બંને પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાનો છે. પહેલું એક ટૂંકનોંધ ઉદારીકરણ અને બીજું ઉદારીકરણને લીધે આવતા પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત લખજો, કારણ કે ચોપડીની અંદર માહિતી ગૂંચવાયેલી આપેલી હશે, ગૂંચવણભરી માહિતી છે. એટલે મેં અહીંયા વ્યવસ્થિત જો અલગ અલગ મુદ્દા પાડીને તમને સમજાવેલું છે જેથી વ્યવસ્થિત સમજાશે, એકદમ સરળ ભાષામાં છે. ઘણા મુદ્દાઓ ચોપડીમાં પણ નહીં હોય. કારણ શું કીધું કે આ પ્રશ્ન ક્યાં પૂછાય છે? 12માં. તો ત્યાંથી મેં પણ થોડું જે સહેલી માહિતી છે, સપોઝ સબસિડી ખર્ચ ઘટ્યો, આયાત નિકાસની પરવાના નીતિ હળવી કરી, તે બધા મુદ્દાઓ મેં ત્યાંથી પણ લીધેલા હોય. એટલે વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખજો. આ પાછું તમને આવતા વર્ષે કામમાં આવવાનું જ છે. ક્લિયર છે? તો સારું, ચલો હવે આપણે જોઈશું ઉદારીકરણને લીધે અસરો શું થઈ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. કયા લેક્ચરમાં? નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર છે?
તો સારું, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આના પછીના લેક્ચરમાં. થેન્ક યુ.